જાહલ હું હમણાં ગામની અંદર સોરે આંટો મારીને આવું છું અને આ વર્ષે વરસાદ પણ બહુ ઓછો રહ્યો. વરસાદ ઓછો રહેવાથી કૂવામાં, નદીઓમાં કે તળાવોમાં ક્યાંય પાણી નથી અને કપરો કાળ પડ્યો છે. પણ કુવે કુવે કાદવ ઉપજા અને નદીએ ખૂટા નીર, પણ ખાવા ન મળે શેર બાજરી. અરે રે હેજો ને પહેરવા ન મળે શીર, પણ ખાવા ન મળે શેર બાજરી. અરે રે ઓલો પહેરવા ન મળે શીર. હા જાહલ આવી પરિસ્થિતિ છે આપણા ગામની અંદર, આપણા નેહડાની અંદર કે કોઈને ઘરે શેર બાજરી ખાવા નથી અને પહેરવા માટે વસ્ત્ર નથી મળતા. અને આપણે મનુષ્ય તો ઠીક જાહલ, પણ આ મોંઘા પહોળાનું શું થશે જાહલ? તમારી વાત કેવી સત્ય છે, કારણ કે આપણે તો ગમે તેમ કરી અને આ દુકાળ પસાર કરી નાખશું, પણ આપણા આ મોંઘા માલઢોરનું શું થાય? હા, હું પણ એ જ કહેવા માંગુ છું કે આનો રસ્તો શું કરવો આપણે? પણ દેશમાં ડંકો વાગ્યો અને કપરો પડ્યો છે કાળ. પણ ગાય મકોડા ભરકિયા એવલી જને કાઈ ગરખા બાળ. આ દુકાળ આપણે કેમ કરી અને પાર પાડશું? હા જાહલ, હું તો એમ કહું છું કે તારો ભાઈ નવઘણ જુનાણાનો રાજવી છે અને આમ પણ મેં સાંભળ્યું છે કે સિંધમાં, જુનાગઢમાં, સોરઠમાં બહુ સારો વરસાદ છે. તો આપણે બે ત્યાં જઈ આપણા પહોળા લેતા જઈએ તો એમાં શું વાંધો? નહીં આયર, સુખ આપણે જ્યારે સુખ હોય અને પિયર જઈએ તો આપણે માન ને પાન મળે, પણ આપણે દુઃખમાં જો મારા પિયરમાં જઈએ તો આપણું માન પાન ઘટે. માટે આપણે ત્યાં નથી જવું અને આપણા આ ભાઈઓ નેહડાના જાય છે સિંધ બાજુ, તો આપણે આપણા ભાઈઓ સાથે સિંધ બાજુ જઈએ તો. હા ભાઈઓ બહેનો, થોડીક શાંતિ રાખજો તો તમને મજા આવશે અને અમને મજા આવશે. થોડી શાંતિ રાખો તો બધાને મજા આવશે. હા, આ જાહલ સિંધમાં આપણો નેહડાના બધા આહીરો, આપણા ભાઈયાતો, આપણા કુટુંબ કબીલાઓ માલઢોર લઈને જાય છે. તારી વાત સત્ય છે, પણ આ જાહલ હું તો ઠીક છે કે આ વગડામાં ઉછરેલો માનવી એટલે મને તો કોઈ તકલીફ ન થાય, પણ જાહલ તું તો દેવાયત આપણને અહીંયા લાડકોટમાં દેવાયત બોદરની હવેલીમાં ઉછરેલી ફૂલ જેમ દેવાયત આપે તારી દેખભાળ કરેલી. જાહલ તું ત્યાં કઈ રીતે સિંધમાં આમ વગડામાં બેઠી અને કઈ રીતે રહી શકીશ? અરે આયર, હું પણ આયરાણીનું ધાવણ ધાવી અને મોટી થઈ છું આયર. ગમે તેટલું દુઃખ પડે પણ હું મારા મુખથી આપને કદાપી નહીં કહું. અને અત્યારે મારા પિયરમાં જવાય નહીં, માટે આપણે આપણા નેહડાના ભાઈઓ જે સિંધમાં જાય તેમની સાથે જઈ અને આપણે આપણું ગુજરાન ચલાવશું. વાહ જાહલ વાહ, મને તારી પાસે આ શબ્દો સાંભળવાની આશા હતી, કારણ કે હું જાણું કે આપા દેવાયત અને માં સોનલ દેવીના સંસ્કારો કોઈ દી નબળા ન હોય અને એની કુખમાં, સોનલ દેવીની કુખે જન્મેલી આયરાણી કોઈ દી હલકો વિચાર કરે નહીં. તો જાહલ તો રાહ આપણે કોની જોઈએ છે? ચાલો આપણે પણ આપણા પહોળાને અને આપણા ઘર વકરીનો સામાન બાંધી અને તૈયારી કરીએ અને જ્યાં આપણો કુટુંબ કબીલો, જ્યાં આપણો નેહડો, ત્યાં આપણે ચાલો આપણે પણ એમની સાથે જઈએ. જે હવનું થશે એ આપણું થશે જાહલ. તો ચાલો આપણે પણ તૈયારી કરીએ.
બોલા ને છોકરાને કીધું हालो हालो सोने की सड़ी सड़ी मशाल भल भली प्रजा भल भला राजा सिंधपति ने गणे हा 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 हुकून सिंधपति अमीर सुमरो साहूस जी सरकार शराब અને શબાબ વ્યવસ્થા કરો અમે કરી દો સરકાર जी सरकार शराब का मजा लिया शबाब का मजा लिया आज ये अमीर सुमरा सिंध नो सुल्तान शिकार करवा माटे निकलशे बरोबर છે સરકાર હાલો થોડો ચાર કરો આપણો આવતા રહ્યો બધું शिकार करने आया हम तो जंगल में भटकाया ससला मारा हरण मारा तेतर मारा शार शिकार ससला मारा हरण मारा तेतर मारा शार शिकार करने आया
અમારે તો હજી એક સાત નાખી દીધી. હા જાહલ, ચાલતા ચાલતા કુટુંબ કબીલા અને નેહડા સાથે સિંધની ધરતી ઉપર આવી ગયા છે. અરે આ જોતો ખરા, આ સિંધની ધરતી કેવી રળિયામણી છે. અરે કેવા ઘાસના મેદાનો છે. આપણા પહોળા સરી સરી અને નવા લોહી આવી જશે. દુકાળની અંદર સૂકા પાંદડા ખાઈ ખાય અને જે હાડ પિંજર જેવા થઈ ચૂક્યા છે એ પહોળા પણ જોતો ખરી કેવા સરવા લાગ્યા છે. અને સામે ઝરણો નદી પણ વહી રહી છે, ખળખળ પાણી વહી રહ્યું છે. તો મને એવું લાગે છે કે આ જગ્યા આપણે દુકાળ ગાળવા માટે યોગ્ય હોય. તો શું કહે? તમારી વાત કેવી સત્ય છે. કારણ અહીં એક જ જગ્યાએ એવું છે કે હવા પાણી સારા છે અને બાજુમાં નદી પણ પાણીની ખળખળ વહી રહી છે. તો અહીં આપણા આયરોનો નેહ બાંધી અને આપણે અહીં તો રોકાઈએ તો હું આપણા આહિર આપણે આપણા આખા નેહડાને પૂછવું પડે. જો બધાની ઈચ્છા હોય તો આપણે અહીંયા રહી જઈએ, બરાબર ને? હા ભલે આયર. હા ભાઈઓ, મને તો એવું લાગે છે કે આ જગ્યા આપણા માટે, આપણા પહોળાઓ માટે જો કેવી લીલી વનરાય છે, લીલા ઘાસના મેદાનો છે અને આ નદીઓમાં ઝરણાઓમાં ખળખળ આછું પાણી વહી રહ્યું છે. તો મારી ઈચ્છા એવી છે કે આપણે અહીંયા નેહડો બાંધી અને જ્યાં સુધી આપણા વતનની અંદર વરસાદ થાય ત્યાં સુધી અહીંયા દુકાળ ગાળવા રોકાઈ. તમારું શું ઈચ્છા છે? હા ભલે આયરાણી, ચાહલ, સૌની એવી ઈચ્છા છે કે આ જગ્યા યોગ્ય છે તો પછી આપણે અહીંયા જ આપણો નેહ બાંધીએ. હા યાર, તમે આપણો નેહ બાંધો અને અમે બે ત્રણ બહેનો જઈ અને પાણી ભરી અને પાછા આવીએ. હા ભલે, તો તમે જાઓ અને પાણી ભરીને આવો. અને તમે આવો ત્યાં સુધી અમે આપણા પહોળાની ઝોકો અને આપણા રહેવા માટે નેહડામાં ઝૂંપડા વગેરે બાંધીને તૈયાર કરી રાખીએ. ભલે આયર. તો ચાલો ભાઈઓ, આપણે સૌની જ્યાં અનુકૂળતા આવે ત્યાં આપણા પહોળાની એક જોક બનાવીએ અને પછી આપણા રહેણાંક માટે, રસોઈ બનાવવા માટે થોડી થોડી વ્યવસ્થા કરી રાખીએ. આ સામે ટેમ્પો દેખાય છે એની ઉપર હું મારું રહેણાંક કરું છું. આજુબાજુ તમે પણ તમારા રહેણાંક કરો. ભલે આયર. હા બહેનો, આપણે આ નદીમાંથી પાણી ભરી અને જલ્દી જલ્દી આપણા નેસ તરફ ચાલતા થઈએ. બહુ સારું. साहूस जी सरकार. माशा अल्लाह सुभान अल्लाह मेरे मौला आऊ रूप
જોયું જોયું તારું ની તારું રૂપ હૃદય મારું ખીલી ઉઠ્યું રે જોયું તારું રૂપ હૃદય મારું ખીલી ઉઠ્યું રે આ વનવા ગડાની માય આવી તે નાર કાઠી આવી રે મારા વનવા ગડાની માય આવી તે નાર કાઠી આવી તે નાર ક્યાંથી આવી રે મારા વનવા ગડાની માય આવી તે નાર ક્યાંથી આવી રે સાઉસ જી સરકાર માશાઅલ્લાહ સુબહાનલ્લાહ મેરે મૌલા આહા હા આકાશમાંથી વિખૂટો પડી સાંજ જાણે સિંધની ધરા ઉપર આવી ચૂક્યો હોય એવું લાગે છે એ નરાધામ જરા બેનું દીકરીઓ ઉપર કોડી નજર કરતા લજવાતો નથી લજવા વલે અમીર સુમરો લજામણીનો છોડ હાથમાં આવે અને હું લજવા તો હું અમીર સુમરો શાનો છોડ બરાબર છે સરકાર અમે તો અમારા સોરઠમાં પડેલા દુકાળના વહમાં ટાણા વિતાવા તારા સિંધમાં આવ્યા એટલે તારી રૈયત કહેવાય સુમરા તારી રૈયત કહેવાય મારી રૈયતમાં આવું રૂપ તો અમીર સુમરાના મહેલમાં શોભે છોરી હે નરાધમ તું મને ઓળખે છો હું જૂનાગઢના રાજવી રા નવગણની બેન જાહલ છું અને ગીરની સિંહણ છું એ ન ભૂલતો નરાધમ સોરઠના સિંહની સાથે ઉછરેલી સિંહણ તો સિંધના સાવજના મહેલમાં શોભે છોરી અરે સુમરા અમે તો તારી રૈયત કહેવાય અમારી ઉપર આવી કોડી નજર ન કરાય અને અમારી ઉપર આવી કોડી નજર કરતા તારું સિંધ રગદોળાઈ જશે એની તને ભાન છે મારી રૈયતમાં જો આવું રૂપ હોય તો એને રાજમહેલમાં પોગાડવું એ અમીર સુમરાનું સૌભાગ્ય બનશે અને સોરી બીક બતાવવાની વાત રહેવા દે આજ તારું રૂપ જોઈ અને આ સુમરો તારી ઉપર નિહાલ થઈ ચૂક્યો છે અરે બસાવો બસાવો સાઉસ જી સરકાર આ સુંદરી ઉપર અમીર સુમરાનું દિલ આવી ગયું છે ચાલો એનો પીછો કરો ક્યાં સુધી જાય છે હાલ આજની માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસા નંબર 2 ના 1,01,101 રૂપિયો એકવાર માતાજીની આરતીમાં બોલતા રહેજો આજની માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસા નંબર 2 ના 1,01,101 રૂપિયો એકવાર આજની માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસા નંબર 2 ના 1,01,101 રૂપિયો